અકસ્માતે થયેલા ફાયરિંગમાં વિખેરાયો છે પરિવાર। સરકારી અધિકારી યશરાજ ગોહિલથી થયું ફાયરિંગમાં તેમના પત્ની રાજેશ્વરીબાનું મોત નીપજ્યું। પત્નીના મોતના આઘાતમાં યશરાજે પણ જીવન ટૂંકાવ્યું। પોતે પણ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી। મૃતક યશરાજ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા। મૃતક યશરાજ મેરીટાઈમ બોર્ડમાં બજાવતા હતા ફરજ। યશરાજ અને રાજેશ્વરીબાના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા। બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને એવું તો શું બન્યું કે ઝઘડો થયો, ફાયરિંગ કરી અને મિસ ફાયરિંગમાં પત્નીનું મોત નીપજ્યું અને ત્યારબાદ 108ની ટીમને બોલાવવામાં આવી અને જેવી એ ટીમ ગઈ તરત જ યશરાજ ગોહિલે પણ પોતાને ગોળી મારીને પોતાની હત્યા કરી। એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા। એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ ઘર જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તુરત જ એમને 108ને જાણ કરી અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું।